હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો અત્યારે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આમ જો મિત્રો અમારે આ જો પપ્પાની બાજુમાં ઢગલો પડ્યો છો તમે. મેં તો આઘો કરો દોયડાનો. તો છે ને જમવાનું શું બન્યું છે? જો કેરી કાપી છે, ગલકાનું એનું શાક બનાવ્યું છે અને જો આ શેરો બનાવ્યો છે સૂજીનો. તો આજે તો મોજ પડી જવાની છે. કોને મોજ પડવાની છે? બોખા દાંતવાળાને. કેમ કે એમને બધું અત્યારે ખવાય એવું જ છે. જો મિત્રો વીણી વીણીને બટેકા કાઢે છે, કેમ કે બટેકા મનાય છે ખાવાની. મમ્મી સ્ટાર્ટ કરી દીધું છે. લઈ લો બે ત્રણ ચીર લઈ લેવાની હોય. અડવી લઈ લેવાની હોય. અડીને બધી નહીં લેવાની. હા, વીણીને લેશે. જોવો મિત્રો, બસ હો, એમ વીણી ન લેવાય. હારી લઈ લીધી. જોવો મિત્રો, અમારે આવું હોય છે. જો આવી હોય ને એ ન લીધી, લેવી લઈ લીધી કેરી પાકી. મમ્મી એવું છે ને, અમારે છે ને નાના છે ઘરમાં, સૌથી નાના છે. જો મિત્રો સૂરજ હજુ જમવા ન થયો, કેમ કે એને મોડું થશે. તો આપણે છે ને જમી લઈએ ત્યારે, કેમ કે અત્યારે એટલું બધું શેરોની કેમ બન્યું, કેમ કે સૂરજને ઓછું ભાવે એટલે થોડુંક ખાય એટલે ચાલે. શાક ન ભાવે એને સ્પેશિયલી. તો તમારે કાંઈ કેવું છે મમ્મી? બહુ ભાવે. પિયરમાં જવાનું છે, વૈસે દાંત કાઢે. ભાઈ ઘરે જવાનું. હા, જો મારા પપ્પા જો એના પિયર ગયા હતા. હું તો એમ જ કહું છું, એ 2 દી ગયા હતા ને, એ પિયરમાં જ ગયા હતા. હવે મમ્મી પિયરમાં જ હશે, અમે મામાને ઘરે જશું. જો નક્કી થવા દો. પપ્પા એમ કે જો તાર મમ્મી હળવા દાંત કાઢે છે. તો મિત્રો અરખ તો હોય ને, પિયરમાં જાય તો અરખ નહીં, ભાઈની ઘરે જાય તો મિત્રો છે ને મમ્મી વિડીયામાં બોલતા નથી, હું કહું તો જ બોલે. તો આવું છે મિત્રો. જો પરાણે મારે બોલાવવા પડે છે. કેમ નથી જવાતું? પેટા દુખે? ખાઈને દુખતા હોય મમ્મી. ઘસાઈ ગયા, હવે ઘસાઈ જાય ને. તો જો મિત્રો, તો પપ્પાએ કેરી સ્ટાર્ટ કરી દીધી છે ખાવાની. આમ જુઓ, એને મસ્ત મજાની ખાય છે. તો મિત્રો આવી જાઓ તમે પણ જમવા. મિત્રો અત્યારે છે વાગી ગયા છે 8:30 ને પપ્પા જો હુતાઈ જો. પપ્પા કે મને બોલાવીશ નહીં, કે મને ગરમી થાય છે. મેં તો ક્યાં ગરમી થાય છે આવડા શરીરમાં? તે કે બધે ગરમી થાય છે. બહુ ગરમી લાગે છે. તો મિત્રો અત્યારે છે બાપ મારે છે થોડો. વરસાદ આવ્યો પણ બહુ બાપ મારે. તો મમ્મીને પૂછીએ, કેમ કે મમ્મીની થોડી તબિયત ખરાબ છે. મિત્રો જો મમ્મીએ પાવડર જો લગાડ્યો. કેમ છે હવે તબિયત પાણી? બોલાય એવું નથી રહ્યું? બોલાય એવું રહ્યું છે ને? મમ્મી કે છે, મમ્મી બહાર બેસી ગયા છે, પંખો નથી. એમ કે તાર રૂમમાં બેહાય મમ્મી. કઈ નહીં, મજા આવે ઘડી પંખા નીચે જ બે. હાલો વી આવો પંખા હેઠળ, અહીંયા ખોટી ગરમી થાય. વી આવો હાલો. હવે છે સૂરજની રાહ છે, તરી 5 મિનિટ રાહ જોવી. જો ન આવે ને તો આપણે જમવા બેસવાનું થાય છે. અને આજે અમારો કાનો જો મિત્રો આવો તૈયાર કર્યો છે કંઈક કાનાને. જો મૂંઘટ એની છે, ખાલી જો વાઘા બદલા છે. મિત્રો જોઈ લો, આ એનું ઓશીકું. મિત્રો એક બાજુ મારે સાફ કરે છે, કેમ કે મારે વાળા ઘડે. વી આવ મમ્મી. જો મિત્રો અત્યારે છે ને પપ્પા હાવ બોર થાય છે, કે ખબર નથી પડતી હું કરું એમ. તમારી તબિયત સારી છે ને? મમ્મીની તો ખરાબ થઈ છે. કેમ 1-2 દી થશે? મમ્મી એવું કેમ કેસ પપ્પા?
ખાઈ દીધું તો કલાક વીતી જાય ને અંદર એની તબિયત સુધારા ઉપર આવતી. એવું થાય એમાં 8:30 પછી તો બહુ. કાલે નહીં પમદી હા શનિવાર રાતે પપ્પા એવું કેમ બોલ્યા? પપ્પા કેમ એવું બોલ્યા મમ્મી? તમને કેમ એવું કીધું પપ્પાએ? એટલે હા પપ્પા ખીજવે છે. તો મળવા જાવ. મમ્મીની પપ્પાની થોડીક જો નખ જગ થાય છે મીઠી. પપ્પા ખીજવે છે મમ્મીને. મોટી માઈના પાદરમાં પોગે એની હેલ્સા બધી ફરી જાય. મિત્રો જો અમારે અહીંયા કંઈક આવું હાલે છે. જો મિત્રો મમ્મી જો હુઈ ગયા છે અત્યારે. જો પપ્પા છે ને આવું કંઈક કરે છે, મમ્મીને ખીજવે છે. કેમ કે મમ્મીની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે મમ્મી છે ને વારા ઘડીએ હુઈ જાય છે. તો મિત્રો હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે અને અત્યારે જો મેં ખાલી ઇન્ટરલોક કરીને મૂકી દેવાનું છે હવડા જતા કરીને. પછી આ સવારમાં કરવાનું છે. સાચી વાત ને? જો પપ્પાએ આવી ગયા છે. પપ્પા જોહે હવે. શું કેવું છે તમારું? હે પપ્પા કંઈ બોલતા નહીં કેમ કે જો અત્યારે એટલું કરી નાખ્યું છે. એક બંડલ રહે એટલે આપણે સવારમાં શું છે થોડુંક ઓછું કામ રહેશે. તો જો મિત્રો અત્યારે ખાલી બાંધીને મૂકી દેવાના છે, અંકેલવાના સવારમાં છે. કેમ કે થોડા ઘણા અમે કામ કરવી ત્યાં સુધી પપ્પા થાપ મારે, પછી અમે નવરા થઈ જાય તો પછી અમે થાપ મરાવશું એટલે આપણે જલ્દી થઈ જશે. શું કેવું પપ્પા? પપ્પાને છે ને હા મમ્મી જો તરત દાંત કાઢે છે. મમ્મીને દાંત કઢાવવા પપ્પા સારું બોલે છે. તો પિયર જવાનું છે એટલે તારે મોજમાં છે. ત્યારે તને કાંઈ નહીં વાંધો આવે એવું કેસ મમ્મી? સાચી વાત છે એ તમારી? સાચી વાત કે ખોટી વાત? બૈરાની સાચું કહેજો કે બૈરું પિયર જાય તો એટલે મોજમાં હોય એમ, બીજું કંઈ નથી કહેતી. તો મિત્રો ચલો આપને છે ને બહુ ગરમી થાય છે. મમ્મી જતા કરે ને ત્યાં સુધીમાં બહાર બેસી જવાનું થાય છે. મમ્મી ભલે ઘડીક રેપ જેપ થઈ જતા. મમ્મી કે તું ઘડીક બહાર વહી જાય કે. ચલો મિત્રો. હેલો મિત્રો, તો આપણે છે ને નામનો ઢગલો કરીને મૂકી દીધો છે. એક વાર મમ્મી છે સૂઈ ગયા છે, એમને ગરમી બહુ લાગે છે. એક વાર આપણે ગરમી લાગે છે, મોટું રોજ થઈ ગયું છે. તો આપણે છે ને આ બ્લોગ અહીં પૂરો કરી. મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.